નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખેડા અને સમગ્ર ગુજરાતમાં 2 દિવસથી ભારે વરસાદ સતત વરસી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો અને દરેક જગ્યાએ હોય છે. આમ ખેડાના રોડ રસ્તાની સ્થિતિ બહુ ખરાબ છે. આ ભગતસિંહ ચોક છે અને આ પેલું આ લાઇબ્રેરીનું નવું મકાન બને છે, એનું થોડું શૂટ કર્યું છે. ત્યાં થોડું રિનોવેશન થઈ રહ્યું છે. અને આ લાલ દરવાજા વરસાદ અત્યારે થોડો રોકાયો છે. ગઈકાલે લગભગ 12-18 કલાક વરસાદ પડ્યો હતો અને અત્યારે થોડું ખુલ્લું વાતાવરણ છે, આકાશ સાફ છે. એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ કરવા માટે નીકળ્યા છીએ. એટલે આપણે ખેડા શહેરની આજુબાજુ નદીઓ જ વહે છે, શેરડી અને વાત્રક. એટલે આપણે શેરડીના કાંઠેથી થોડું શૂટ કર્યું છે, એ આપને બતાવીએ છીએ. શેરડી સાંકડી અને ઊંડી નદી છે. 2 કાંઠે વહેતી શેરડી આપ જોઈ રહ્યા છો, પરંતુ એટલું બધું પાણી હજુ આવ્યું નથી. જલસ્તર હજુ એટલા ઊંચા આવ્યા નથી. 2 કાંઠે વહેતી થઈ ગઈ છે શેરડી નદી, પરંતુ એનું જે જલસ્તર છે એ બહુ ઊંચું આવ્યું નથી. આગળ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હશે એના કારણે અત્યારે શેરડીમાં નવું પાણી આવી ગયું છે. નવા પાણીના નીર વહી રહ્યા છે, પરંતુ શાંત પાણી વહી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો શેરડી નદીના શાંત વહેણ. સામે ખેડા તરફનો કિનારો છે અને આપણે માત્ર તાલુકા તરફના હદ વિસ્તારમાંથી આ થોડું શૂટ કર્યું છે. અને હવે આપણે શેરડી કાંઠેથી નાગરિકોની ચહલપહલ અને એમની લાગણીને સાંભળીશું. પાણી વરસાદ બહુ સારો પડ્યો છે. ખેડૂતને રાહત થઈ ગઈ છે. ખેડૂત માટે બહુ સારું ઠંડક થઈ ગઈ કે આજે 1 મહિનાથી વરસાદ નહોતો પડતો, એટલે ખેડૂત બહુ ઊંચા ચૂર હતા. શાંતિ વરસાદની રીતે બધા આનંદ બધા અનુભવ હશે. ધન્યવાદ. વરસાદ કેવો પડ્યો છે? બસ સરસ છે વરસાદ તો. સારો છે ને? કાલે કેવો હતો? કાલે વધારે વરસાદ હતો. આજનો માહોલ કેવો છે? આજે સારો માહોલ છે. અત્યારે થોડો વરસાદ બંધ છે, પણ સવારે 8 વાગ્યા સુધી ચાલુ હતો. અત્યારે થોડી રાહત છે. અને મિત્રો, હંમેશની જેમ જયેશભાઈ આપણા મિત્ર આપણી સાથે આવ્યા છે. અને એ જુઓ તમે, શેરડી કિનારે શેરડી પુલ ઉપર અત્યારે શેરડીના પાણીના જલસ્તર જોઈ રહ્યા છે. ખેડા માતા રોડ છે અને આ શેરડી નદી 2 કાંઠે પાણી વહી રહ્યું છે. જોકે હજુ ભયજનક સ્થિતિ ના કહી શકાય. 2 કાંઠે વહે છે, પરંતુ શેરડી સાંકડી નદી છે અને એ કેટલીક જગ્યાએ ડીપ ઊંડી છે અને અનેક જગ્યાએ છીછરી છે. બ્રિજની નીચે મોટો એક ધરા જેવું છે, ઊંડો ખાડો છે, અને થોડા આગળ જાઓ તો થોડી છીછરી નદી છે. એટલે પાણી ઉભરાઈ જાય અને આવી 2 કાંઠે વહેતી હોય એવું દ્રશ્ય દેખાય છે. પાછળ વાત્રક નદી વહે છે. અને હવે વરસાદ આવ્યો છે એટલે ખેડૂતોની ચર્ચા હોય એટલે ખેડૂતોની વધારે સચોટ માહિતી આ સીડ્સના વેપારી છે એમની પાસેથી મેળવી. કેવો વરસાદ કેવો છે? વરસાદ તો કાલે બહુ પડ્યો ને, હા, અને આજે થોડુંક રાહત છે. તો વાતાવરણ તો બંધેલું છે, કદાચ પાછું રાઉન્ડ આવી શકે છે, ખબર નહીં હવે. ખેડૂતોની કન્ડિશન કેવી? ખેડૂતો ખુશ ક્યારે? આમાં 50% કન્ડિશન છે. ઘણા ખેડૂતોને જ્યાં પાણીની સગવડ નથી ને વરસાદ આવ્યો એ સારું છે, પણ આજે વિઠ્ઠલપુરા બાજુના એરિયાના ફાર્મરની વાત કરીએ તો એ બાજુ નાનું તળાવ હતું, એ ફાટીને બહાર આવ્યું. જેણે રોપણી કરી છે એ ગતું, એટલે નુકસાન બી છે અને ફાયદો બી છે. હવે એ તો જેને જે રીતની જેની ચાદર ખસે એને જ ખબર પડે. ઘણા ખેડૂતો એવા હતા જે બહુ રાહ જોઈને બેઠા હતા કે વરસાદ આવવો જોઈએ, એટલે કન્ડિશન હવે. મિત્રો, વરસાદ આવે એટલે ખેડૂતો તો ખુશ હોય છે, પરંતુ ખેતી કન્સલ્ટિંગ જે વ્યવસાયકારો હોય એ વેપારીઓ પણ ખુશ હોય છે. દવાઓના વિક્રેતાઓ છે, સબમર્સિબલ પંપવાળા છે, આ ઉપરાંત જે શ્રમિકો છે, રોપણી કરે છે, એ પણ ખુશહાલ હોય છે. કેવું વરસાદનું કેવું છે વાત? વરસાદનું વાતાવરણ જોરદાર છે. જોરદાર છે ને? તમે ખાલી ચક્કર મારવા નીકળ્યા છો? નડિયાદ જવું છે. અને મિત્રો, આજે 24 તારીખ છે ને, ગઈકાલે 23 તારીખે સવારે 7 વાગ્યાથી મોડી રાત્રે સુધી વરસાદ વરસ્યો હતો. એટલે ગઈકાલે આ લારીવાળા અને જે નાના વેપારીઓ હોય એમણે રોજગાર ધંધા બંધ રાખ્યા. કાલે રજા રાખી હતી એટલે આજે વરસાદ નથી એટલે આજે નીકળ્યા છો, બરાબર? ઓકે, જા. એટલે ગઈકાલે આખો દિવસ બજારમાં બધી એકદમ શાંતિ હતી. વેપાર ધંધા બધા લગભગ બંધ જેવા હતા, કારણ કે આખો દિવસ
વરસાદ વરસ્યો હતો. હવે સોખડા પાટિયા પાસે આ એક આશાપુરા સોસાયટી છે અને ત્યાં જો પાણી ભરાયેલા છે. કોમન પ્લોટ છે એ બાજુમાં, સામે પ્લોટ છે કોઈ અને બાજુમાં કોમન પ્લોટ છે, ત્યાં બધું પાણી ભરાયેલું છે. આશાપુરી સોસાયટી છે, ખેડા માતર રોડ ઉપર સોખડા પાટિયા પાસે આ સોસાયટી આવેલી છે અને ત્યાં થોડું પાણી ભરેલું છે. એટલે એક યાદગીરી માટે કોઈ તકલીફ નથી, સોસાયટીમાં કોઈ તકલીફ નથી, મેમોરિયલ યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે. અને આ સોખડા પાટિયા છે અને અહીંયા જ આપણે ઊભા હતા તો સોખડાના જે એક પ્રગતિશીલ ખેડૂત છે આર કે પટેલ, તો એ મળ્યા છે. તો ખેડૂતોની સ્થિતિ વિશે એમની પાસેથી થોડી વધારે માહિતી મેળવી. ખેડૂતોને કેવું આ વરસાદથી ફાયદો? વરસાદથી ફાયદો સારો જ કહેવાય ને યાર. સરસ સારો ફાયદો. વરસાદ સારો પડ્યો. કેટલાય ખેડૂતો જે વરસાદ ઉપર આધારિત ખેતી હતી એ બધા બહુ જ ખુશ છે અને હવે બધાની ડાંગર 100% રોપાઈ જશે એ નક્કી થઈ ગયું બાપુ. હાલના તબક્કે થોડી મજૂરોની તકલીફ પડવાની, એક સાથે રોપવાનું થયું છે પણ બધું સોલ્યુશન ઉપરવાળાની બહુ જ દયા કહેવાય, બહુ જ દયા કહેવાય. નુકસાન કશું છે નહીં હજુ આ વરસાદથી, બિલકુલ કશું નુકસાન છે નહીં બાપુ. બોલો બીજારો. હા, આજનો માહોલ કેવો છે? હે આજનો માહોલ કેવો છે? તો માહોલ હજુ વરસાદ રોકાયો છે પણ કેડીથી પાણી આવે એવું લાગતું નથી. આગળ વાટર બહુ જ ખાલી છે. અમને બીક એની જ લાગે છે કે કેડીથી પાણી આવે તો દર વર્ષે ગઈકાલ જેવું બને, પણ હાલના તબક્કે એવું લાગતું નથી. અમે જાગતા જ રહીએ છીએ એના માટે. તબક્કે બોલો. આ સોખડાના ખેડૂત છે આર કે કાકા અને શેરડી પુલના ખેડા તરફના છેડે આપણે ઊભા છીએ. આ પુલ થોડો સમય પછી જ હવે નવો બનવાનો છે, કારણ કે ખૂબ જ જૂનો બ્રિજ થઈ ગયો છે, એટલે નવો બ્રિજ કંઈ મંજૂર થઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં જ આનું કામકાજ ચાલુ થશે. આ શેરડી નદીના બંને કિનારા તરફ અહીંના સ્થાનિક લોકો અથવા જે હાઈવે પર દુકાનો છે એ લોકો ભયંકર ગંદકી ફેલાઈને કચરો નાખી જાય છે. અહીંયાથી આગળ તમે જુઓ, આ શેરડી નદી આગળ વાત્રક નદીમાં ભળે છે અને શેરડી નદી એના ઉદ્ગમ સ્થાનથી અહીં આવીને વાત્રકમાં ભળી જાય છે અને શેરડી નદીની પૂર્ણાહુતિ અહીં થાય છે. હવે આ હિરેનભાઈ છે અને કોઈ કામ અર્થે જો મસ્ત મોસમમાં જઈ રહ્યા છે અને અહીંયા શેરડી કિનારે જે આ દાદા રહે છે અને સિઝનેબલ ફ્રૂટના વેપારી છે, એટલે આજે પાછા ફરી લારી લઈને જશે. હવે એમની પાસે વાત સાંભળો. શું ભાવ છે આનો? 150 કિલો એમ ને? કાલે બંધ રાખી હતી લારી, વરસાદ બહુ હતો એટલે. બરોબર. અને આ ટેણીઓ છે અહીંયા રહે છે ને આપણે જીપી સિરીઝ ચેનલ જુએ છે. અને મિત્રો હવે સોશિયલ મીડિયાની એક પોસ્ટ, ચોમાસાના કન્સલ્ટિંગ એક સરસ છત્રી લઈને કૃષ્ણ ભગવાનની પોસ્ટ છે અને પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર માનીએ છીએ. તો આ સાથે આપણે શેરડી કાંઠે એનો આ વ્લોગ શેર કરીએ છીએ. વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.